નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મીન રાશિના જુલાઈ 2026 મહિનાના રાશિફળ વિશે। આ વિડીયો લગ્ન રાશિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે। જો આપની કુંડલીના પ્રથમ ભાવ એટલે કે લગ્ન સ્થાનમાં 12 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। મીન રાશિવાળાઓ, જુલાઈ મહિનો 2026નો તમારા માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો અને નવી તકો લઈને આવી રહ્યો છે। આ મહિના દરમિયાન જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન જોવા મળશે। જોકે દરેક કાર્યમાં યોગ્ય સમય, યોગ્ય આયોજન અને ધીરજ રાખશો તો તેના ઉત્તમ પરિણામો પણ પ્રાપ્ત કરી શકશો। મહિનાની શરૂઆતથી અંત સુધી ગ્રહોની સ્થિતિમાં થતા ફેરફારો તમારા જીવનમાં નવી ઉર્જા અને નવી દિશા આપશે। મહિનાની શરૂઆત બુદ્ધિ, જ્ઞાન અને સંતાન સુખમાં વધારો કરનારી રહેશે। શરૂઆતની ઉર્જા ખૂબ જ ક્રિએટિવ અને આનંદદાયક રહેશે। આ સમય દરમિયાન તમારી વિચારવાની શક્તિમાં વધારો થશે અને નવા વિચારો સરળતાથી મનમાં આવશે। વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ કરીને લાભદાયી બની શકે છે, કારણ કે અભ્યાસમાં મન એકાગ્ર રહેશે અને નવી બાબતો ઝડપથી સમજશો। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો મહેનતનું સારું પરિણામ મળવાની સંભાવના રહેશે। જેઓ શિક્ષણ, લેખન, સંગીત, કલા, ડિઝાઇન, મીડિયા અથવા ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ માટે મહિનાની શરૂઆત ખૂબ જ પ્રેરણાદાયક રહેશે। નવી રચનાઓ, નવા પ્રોજેક્ટ્સ અથવા નવા વિચારોને લોકો તરફથી સારો પ્રતિસાદ મળશે। જો આપને સંતાન છે તો તેમની પ્રગતિથી આનંદ મળશે। સંતાનના અભ્યાસ, કારકિર્દી અથવા કોઈ ખાસ સિદ્ધિના સમાચાર પરિવારનું ગૌરવ વધારશે। સંતાન પ્રાપ્તિની રાહ જોતા દંપતીઓ માટે પણ આશાજનક સમય બની રહ્યો છે। શરૂઆતના દિવસોમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ રસ વધશે। કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું મન થઈ શકે છે અથવા કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનો અવસર મળશે। માનસિક રીતે પણ સકારાત્મકતા અનુભવશો અને જીવન પ્રત્યેનો આત્મવિશ્વાસ વધશે। મહિનાના મધ્ય ભાગમાં શત્રુઓ પર પ્રભુત્વ વધશે, પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે। જો કોઈ લાંબા સમયથી તમારા વિરોધમાં કામ કરી રહ્યું હોય તો હવે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવી જોવા મળશે। કોર્ટ કચેરીના મામલા હોય, ઓફિસની સ્પર્ધા હોય અથવા વ્યવસાયિક પડકાર હોય, તેમાં તમને રાહત મળવાની શક્યતા રહેશે। તમારી કાર્યક્ષમતાને આત્મવિશ્વાસને કારણે વિરોધીઓ નબળા પડશે, પરંતુ આ સમય દરમિયાન સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી રાખવી યોગ્ય નહીં ગણાય। ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન, પેટ સંબંધિત તકલીફો, ખોરાકની અનિયમિતતા અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે। બહારનું વધુ પડતું ખાવાનું ટાળવું, સમયસર આરામ કરવો અને પૂરતું પાણી પીવું જરૂરી રહેશે। નિયમિત યોગ, પ્રાણાયામ અથવા હળવી કસરત કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહેશે। મહિનાના અંતમાં કરિયરમાં મોટો સકારાત્મક બદલાવ જોવા મળશે। ઉર્જાનો બદલાવ તમારા મન, સન્માન અને માનમાં વધારો કરશે। કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી જે મહેનત કરી રહ્યા હતા તેનું ફળ હવે મળવાનું શરૂ થશે। અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ રહેશે અને નવી જવાબદારીઓ સોંપી શકે છે। કેટલાક લોકોને પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અથવા મનપસંદ વિભાગમાં કામ કરવાની તક મળી શકે છે। જો તમે નવી નોકરીની શોધમાં છો તો આ મહિનાનો શુભ પરિણામ આપી શકે છે। સારા ઇન્ટરવ્યૂ કોલ આવશે અને યોગ્ય જગ્યાએ પસંદગી થવાની સંભાવના રહેશે। જે લોકો પહેલેથી જ નોકરીમાં છે તેઓ માટે પણ નવી તક, નવી ઓફર અથવા કારકિર્દી આગળ વધારવાની શક્યતાઓ મજબૂત બનશે। વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ સમય લાભદાયી બની રહેશે। નવી યોજનાઓ, નવા ગ્રાહકો અને નવા ઓર્ડર આવવાની સંભાવના છે। આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બનશે, આવકમાં વધારો થશે અને અટકેલા નાણાં પાછા મળશે। ઘણા સમયથી અટવાયેલા પૈસા, લોનની રિકવરી અથવા જૂના બાકી ચૂકવણા મળવાની શક્યતા છે। આવકના નવા સ્ત્રોત પણ ઊભા થઈ શકે છે। ખર્ચ પર નિયંત્રણ રાખશો તો બચત સારી રીતે થઈ શકશે। લાંબા ગાળાનું આયોજનપૂર્વક રોકાણ ભવિષ્યમાં સુરક્ષિત રહેશે। જો કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો સંપૂર્ણ માહિતી મેળવીને આગળ વધવું લાભદાયી રહેશે। પ્રેમ સંબંધમાં રોમાંસ અને નિકટતા વધશે। જે લોકો પ્રેમ સંબંધમાં છે તેઓ વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનશે। ગેરસમજો દૂર થશે અને એકબીજા વધુ સારી રીતે સમજવાનો અવસર મળશે। કેટલાક લોકો પોતાના સંબંધને લગ્ન સુધી લઈ જવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય પણ લઈ શકે છે। વિવાહિત જીવનમાં પરસ્પર સહયોગ ખૂબ જ સારો રહેશે। જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે અને બંને મળીને પરિવાર તથા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આયોજન કરી શકશો। ઘરનું વાતાવરણ સુખદ રહેશે અને પરસ્પર સમજણના કારણે નાના મતભેદો પણ સરળતાથી દૂર થઈ જશે। પરિવારમાં ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે।
જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. કોઈ શુભ પ્રસંગ, પૂજા, યજ્ઞ અથવા પરિવારના સભ્યો સાથે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધશે. મિત્રોનો પૂરો સહયોગ મળશે. જરૂર પડ્યે મિત્રો યોગ્ય માર્ગદર્શન આપશે અને દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વાયરલ ઇન્ફેક્શન કે પેટની તકલીફોથી બચવું. સમયસર ભોજન, પૂરતી ઊંઘ અને સ્વચ્છતા જાળવશો તો ઘણી સમસ્યાઓથી બચી શકશો. માનસિક રીતે ખૂબ જ શાંતિ અનુભવશો. ધ્યાન, પ્રાર્થના અને સકારાત્મક વિચારોના કારણે મન પ્રસન્ન રહેશે અને તણાવમાં ઘટાડો થશે. શિક્ષણ અને કળાના ક્ષેત્રમાં મોટી તકો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, નવી તાલીમ અથવા ઉચ્ચ શિક્ષણ માટે સારા અવસર મળી શકે છે. કલાકારો, લેખકો, સંગીતકારો અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળશે. જો તમે કોઈ નવી કળા શીખવા માંગતા હોવ તો આ સમય અનુકૂળ રહેશે. નવી મિલકત ખરીદવાના કામમાં થોડો વિલંબ થઈ શકે છે. જો ઘર, જમીન અથવા અન્ય કોઈ મિલકત ખરીદવાની યોજના હોય તો થોડું ધીરજ રાખવાની જરૂર પડશે. જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ કોઈ અંતિમ નિર્ણય લેવો યોગ્ય રહેશે. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ટાળવા વધુ સારું રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો. હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની. મીન રાશિના સ્વામી ગુરુ છે, તેથી આ મહિને ઓમ ગુરુએ નમઃનો પાઠ કરવો. દરરોજ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ, જ્ઞાનમાં વધારો અને જીવનમાં સકારાત્મકતા આવશે. તો આપ સૌ કોમેન્ટમાં ઓમ ગુરુએ નમઃ જરૂર લખજો. દાનમાં પીળા ફળ અથવા કેળાનું દાન કરવું સારું રહેશે. ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે આ સરળ ઉપાય ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ વડીલો અને શિક્ષકોનું સન્માન કરવાની સારી આદત પાડવી. તેમના આશીર્વાદથી જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે. વધુ પડતા સપના જોવાની અને વાસ્તવિકતાથી દૂર ભાગવાની આદત છોડવી પડશે. મીન રાશિના લોકો ખૂબ જ કાલ્પનિક હોય છે, પરંતુ આ મહિને કલ્પના કરતાં વાસ્તવિક આયોજન અને યોગ્ય નિર્ણય પર વધુ ધ્યાન આપશો તો સફળતા વધુ તરત મળશે. મીન રાશિવાળાઓ, આ મહિનો તમારા માટે સારો એવો રહેવાનો છે. ગ્રહપાઠની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાત કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.